આરોગ્ય વિભાગ દ્વારા મહુધા નગરમાં 5 વિસ્તારમાંથી લેવાયેલ પીવાના પાણીના સેમ્પલ ફેલ। આરોગ્ય વિભાગેના લીધેલા મહુધા નગરમાં 5 વિસ્તારના પીવાના પાણીનો રિપોર્ટ ફેલ। મહુધા નગરપાલિકા દ્વારા નગર પાઇપલાઇન દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી સદંતર ફેલ આવતા જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા નગરપાલિકાને લેખિત જાણ કરી ચેતવણી આપી કે જો સમય રહેતા પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થાય છે અને તેનું ધ્યાન રાખવામાં નહીં આવે તો મહુધામાં રોગચાળો વકરે છે। છેલ્લા કેટલાક દિવસોથી મહુધા નગરમાં ઝાડા ઉલટીના કેસોની સંખ્યામાં રોજ વધારો થતા આરોગ્ય વિભાગની ટીમ સફાળી જાગી નગરની દરેક ગલીઓમાં પાણી ક્લોરિંગ કરવાની કામગીરી કરવામાં આવી, જેને કારણે રોગચાળો થોડો કાબૂમાં આવ્યો હતો। પરંતુ જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા મહુધા શહેરને પાણી પૂરું પાડતા શહેરના 5 બોર કુવાનો રિપોર્ટ કઢાવવા માટે સેમ્પલ લઈને અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યો, જેનો આજે રિપોર્ટ આવતા જિલ્લા આરોગ્ય વડાએ જણાવ્યું કે પાણીના સેમ્પલ ફેલ આવ્યા। શહેરના પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થતા હોવાનો રિપોર્ટ આવ્યો છે। મહુધા શહેર આખું જ ગટરના ગંદા પાણી પીવે છે। આરોગ્યની ટીમ દ્વારા મહુધા શહેરના એક મુસીબતનગર, 2 વાઘરીવાસ, સરદારપોળ, કાજીની હવેલી, ચોખંડ વિસ્તાર એમ 5 વિસ્તારમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને રિપોર્ટમાં એક કોલી આવ્યો એટલે કે ગટરના ગંદા અને ટોયલેટના પાણી પીવાના પાણીમાં મિક્સ થાય છે, જેથી આરોગ્ય વિભાગે 2 દિવસ પહેલા અને આજે એમ 2 વખત નગરપાલિકાને લેટર દ્વારા જાણ કરી। CDHO આ બાબતે ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગના વડા VH ધ્રુવે જણાવ્યું હતું કે મહુધાના પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થાય અને અડધા શહેરને પાણી પૂરું પાડતા ભીમકુવાના પાણીમાં પણ ગટરના પાણી મિક્સ થયેલા આવ્યા છે। બની શકે તે પહેલા તળાવનું પાણી ચોખ્ખું હશે, પરંતુ હવે તળાવના પાણીમાં ગટરના પાણી મિક્સ થતા હોય તો પણ આવું બની શકે, પણ જે નગરપાલિકા ધ્યાન નહીં આપે તો રોગચાળો કાબૂમાં નહીં આવે। અમારા તરફથી કાર્યવાહી કરી દેવામાં આવી છે અને સાયન્ટિફિકલી પણ પ્રૂફ થઈ ગયું છે કે પાણી પીવા લાયક નથી। અમે પાલિકાને જાણ કરી દીધી છે, હવે પાલિકા જાણે। બ્યુરો રિપોર્ટ, નિશાર શેખ, મહુધા।